A very good morning, students. Today we are going to have a demo session of financial management. In semester 3 and in semester 4, બંનેમાં તમે ફિનાન્શિયલ મેનેજમેન્ટ અને કોર્પોરેટ ફિનાન્સ લર્ન કરી ગયા છો. હવે ચોઇસ ક્રાઇટેરિયા તમને આપેલા જ છે કે જે 3 મેનેજમેન્ટના સબ્જેક્ટ યુનિવર્સિટી ઓફર કરે છે, દેટ ઇઝ માર્કેટિંગ મેનેજમેન્ટ, ફિનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. આ 3 સબ્જેક્ટમાંથી કોઈ પણ 2 સબ્જેક્ટ તમે ઓપ્ટ કરી શકો છો, દેટ ઇઝ ઇન સેમેસ્ટર 5 એન્ડ સેમેસ્ટર 6. સેમેસ્ટર 5માં તમે જે સબ્જેક્ટ સિલેક્ટ કરશો, દેન યુ આર નોટ અલાઉડ ટુ ચેન્જ ઇન યોર સેમેસ્ટર 6. પ્લસ સેમેસ્ટર 5માં તમે જે સબ્જેક્ટ સિલેક્ટ કરો છો એના બેઝિસ ઉપર જ તમારે સેમેસ્ટર 6માં રિસર્ચ રિપોર્ટ બનાવવાનો થશે. એટલે અત્યારે આ જે સેશન આપણે કન્ડક્ટ કરીએ છીએ, દેટ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન ટુ ધ સબ્જેક્ટ. તમને સિલેબસની હાઇલાઇટ આપવાની છે કે જેના બેઝિસ ઉપર તમે ચૂઝ કરી શકો કે તમારે 3 મેનેજમેન્ટમાંથી કયા 2 મેનેજમેન્ટના સબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે. નાઉ ઇન BBA semester 5, the name of the subject is Investment Banking and Financial Services. હવે તમે એને એડવાન્સ FM તરીકે પણ ટર્મ કરી શકો છો, બટ ધ મેઇન or the real name of the subject is Investment Banking and Financial Services. BBA semester 5માં તમારું એડવાન્સ એફએમનો જે સબ્જેક્ટ છે એ 5 યુનિટમાં ડિવાઈડ થાય છે. 1 by 1 આપણે 5 યુનિટના સિલેબસનો ઓવરવ્યૂ જોઈ લઈએ. નાવ ઇન સેમેસ્ટર 1, the name of the unit is Introduction to the Subject. Under that, we are going to learn an overview of Indian financial system, investment banking in India, recent development and challenges ahead, institutional structure of investment or merchant banking, SEBI guidelines for merchant bankers, registration, obligations and responsibilities of lead manager, regulations regarding continuance of association of lead manager with an issue. The name of the subject, that is investment banking. હવે પર્ટિક્યુલરલી ફર્સ્ટ યુનિટમાં આપણે જે બેંક વિશે લર્ન કરશું, દેટ ઇઝ નોટ અ નોર્મલ બેંક, બટ દેટ ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ બેંક ઓર વી કેન સે દેટ મર્ચન્ટ બેંક. નાઉ વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન બેંક એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંક? તો જ્યારે પણ કોઈ ઓર્ગેનાઇઝેશન પબ્લિક ઇસ્યુ કન્ડક્ટ કરે છે, એટ દેટ ટાઈમ they are going to take the help of this kind of bank, that is the investment bank or merchant bank. એ આપણે thoroughly learn કરશું. બટ ઇન યુનિટ નંબર 1, જે બેઝિક ફિનાન્શિયલ સિસ્ટમ છે, ઇન્ડિયન ફિનાન્શિયલ સિસ્ટમ, દેટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ. ધ ફર્સ્ટ વન દેટ ઇઝ ઓર્ગેનાઇઝડ એન્ડ સેકન્ડ વન દેટ ઇઝ અનઓર્ગેનાઇઝડ. એ આપણે ડિટેલમાં લર્ન કરશું. નાવ અબાઉટ યુનિટ નંબર 2. Unit number 2 is issue management. Now in unit number 2, we are going to learn public issues, book building process, designing and pricing, green shoe option, then after right issue, brokers, sub-broker and underwriters. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન પોતાના ઇશ્યુને કેવી રીતે મેનેજ કરે છે એ આપણે સેકન્ડ યુનિટમાં ડિટેલમાં લર્ન કરશું. ધ ફર્સ્ટ વન દેટ ઇઝ પબ્લિક ઇશ્યુ, કે જ્યારે કોઈ ઓર્ગેનાઇઝેશન ફર્સ્ટ ટાઈમ માર્કેટમાંથી પોતાનું એક્સટર્નલ કેપિટલ રેઝ કરે છે, દેટ ઇશ્યુ વિલ બી નોન એઝ પબ્લિક ઇશ્યુ, ઓર શોર્ટ ફોર્મમાં આપણે એને IPO તરીકે પણ આપણે ટર્મ કરી શકીએ છીએ, દેટ ઇઝ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, IPO. દેન આફ્ટર ફર્ધર વી આર ગોઈંગ ટુ લર્ન રાઇટ ઇશ્યુઝ. રાઇટ ઇશ્યુ એટલે એવા ઇશ્યુ કે જે ઓલરેડી કોઈ ઓર્ગેનાઇઝેશને ફર્સ્ટ ટાઈમ પબ્લિક ઇશ્યુ કન્ડક્ટ કરેલો છે અને જે એના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે એને ઓર્ગેનાઇઝેશન ફર્સ્ટ ટાઈમ ચાન્સ આપે છે, દેટ ઇઝ ફોર ધ પરચેઝ ઓફ એડિશનલ શેર્સ. નાવ યુનિટ નંબર 3.
Unit number 3 is about leasing and hire purchase. The name itself suggests the whole unit is divided into two parts. The first part, that is leasing, the second part, that is hire purchase. In leasing, we are going to learn types of lease, that is financial and operating lease. Then after, advantages and limitations of it. The next one, lease rental determinations, and the last one, that is financial lease. Now the second part of unit number 3, that is hire purchase. Now in hire purchase, we are going to learn hire purchase interest and installment. Then after, difference between hire purchase and leasing. And the last one, that is choice criteria between hire purchase and leasing. એટલે first and foremostly we are going to learn what is lease, what is the difference between rent and lease. Then after, we are going to learn hire purchase and what is the difference between lease and hire purchase. Now move forward. Unit number 4. The name of the unit is venture capital and credit rating. Again, the whole unit is divided into two parts. The first part, that is venture capital, and second one, that is credit rating. In venture capital, we are going to learn concept, history and evaluation, venture investment process, different steps in venture financing, then after incubation financing. In credit rating, we are going to learn the introduction of credit rating or the meaning of it, then after types, advantages, limitations, the different agencies who go through with the work of rating process, and international credit rating practices. So it's about unit number 4. Now the last unit, the 5th unit, the name of the unit is securitization. Now under this unit, we are going to learn the concept, the funding mechanism, the different mortgage method, that is traditional and non-traditional. Then after, graduated payment mortgage, pledged account mortgage, centralized mortgage obligations, and the last one, that is securitizations of non-mortgage assets and securitization in India. Okay. I think તમારે 5th યુનિટમાં થોડુંક વધારે ફોકસ કરવું પડશે, કારણ કે સબ્જેક્ટ પણ નવો છે, પ્લસ સિક્યુરિટાઇઝેશનનો કન્સેપ્ટ છે એ ઇઝીલી આપણને એનું નોલેજ નથી હોતું. એટલે ટોટલ 5 યુનિટ્સમાં એક જ એવું યુનિટ છે, દેટ ઇઝ સિક્યુરિટાઇઝેશન, કે સિક્યુરિટાઇઝેશન કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કોઈ પણ અસેટ્સનું કેવી રીતે કરે છે એ આપણે થરેલી અહીંયા લર્ન કરશું. ઓકે, હવે ઓવરઓલ હાઇલાઇટ આપી દઉં તો યુનિટ નંબર 1માં આપણે 2 ચેપ્ટર્સમાં ડીલ કરશું. યુનિટ નંબર 1માં સિંગલ ચેપ્ટર, યુનિટ નંબર 3માં અગેન 2 ચેપ્ટર્સ, યુનિટ નંબર 4માં અગેન 2 ચેપ્ટર્સ, એન્ડ યુનિટ નંબર 5માં અ સિંગલ ચેપ્ટર. એટલે ટોટલ તમારે 5th સેમમાં 8 ચેપ્ટર્સમાં ડીલ કરવાનું થશે, દેટ ઇઝ ઓફ 5 યુનિટ્સ. હવે અત્યારે સેમિસ્ટર 6નું ખાલી આપણે ઓવરવ્યૂ જોઈ લઈએ. સેમિસ્ટર 5માં સબ્જેક્ટનું નામ હતું ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એન્ડ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. Okay. In semester 5, the name of the subject is Investment Banking and Financial Services. Now in semester 6, we are going to deal with Security Analysis and Portfolio Management. Here we are going to deal with the portfolio construction as well as the evaluation of the portfolio as a whole. The whole semester is divided into 5 different units. The first one, that is Introduction to Investment. Second one, Security Analysis and Valuation 1. Unit number 3, Security Analysis and Valuation 2. Now, Security Analysis and Valuation is divided into
two parts. The first part, that is fundamental analysis, એ યુનિટ નંબર 2માં ઇન્ક્લુડ કરેલું છે. The second part, that is technical analysis, that is included in unit number 3. એટલે યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3 ને તમે એક સિંગલ યુનિટ તરીકે પણ કન્સિડર કરી શકો છો. બટ સિક્યુરિટી એનાલિસિસના 2 ડિફરન્ટ પાર્ટ્સ છે. The first one, that is fundamental analysis, and second one, that is technical analysis. તો એ બંને એનાલિસિસને આપણે લર્ન કરશું ઇન 2 ડિફરન્ટ યુનિટ્સ. નાઉ યુનિટ નંબર 4, that is પોર્ટફોલિયો મેનેજમેન્ટ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે ઓર કોઈ પણ એક ઇન્વેસ્ટર્સ છે એ પોતાના પોર્ટફોલિયોને મેનેજ પણ કરે છે અને પોર્ટફોલિયોને કન્સ્ટ્રક્ટ પણ કરે છે. તો ઇન યુનિટ નંબર 4 we are going to learn that how portfolio is going to construct and how we are going to manage our portfolio. Now in unit number 5, that is of performance evaluation of portfolio. એક એક્ઝામ્પલ સાથે તમને યુનિટ નંબર 5 એક્સપ્લેન કરું છું. કોઈ પણ એક ઇન્વેસ્ટર છે કે જે 5 ફૂટ પોર્ટફોલિયોમાં ડીલ કરે છે અને હવે ઇન્વેસ્ટરે ચૂઝ કરવાનું છે કે આ 5 પોર્ટફોલિયોમાંથી કયા પોર્ટફોલિયોમાં એ કન્ટિન્યુ કરે, એટલે કયું પોર્ટફોલિયો એને મેક્સિમમ રિટર્ન જનરેટ કરી દે છે. તો આ 5 પોર્ટફોલિયોનું ઇવેલ્યુએશન, that will be termed as performance evaluation of portfolio. કોઈ પણ ઇન્વેસ્ટર્સ છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે કે કોઈ પણ બેંક છે, જ્યારે એ લોકો એક કરતાં વધારે પોર્ટફોલિયોમાં ઇન્વેસ્ટ કરે છે, એટ ધેટ ટાઈમ કયા પોર્ટફોલિયોથી કન્ટિન્યુ કરવું અથવા કયા પોર્ટફોલિયોનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ રિટર્ન બેક કરવું, એ પોર્ટફોલિયોના પરફોર્મન્સ ઇવેલ્યુએશનના બેઝિસ ઉપરથી આપણને ખબર પડશે. તો ડેફિનેટલી યુનિટ નંબર 5માં આપણે સમ સાથે ડીલ કરશું. આમાં તમારે પ્રેક્ટિકલ સમ આવશે. પોર્ટફોલિયોની તમને અમાઉન્ટ આપેલી હશે, એના રેટ્સ આપેલા હશે, એના રિટર્ન્સ આપેલા હશે, એમાં રિસ્ક ક્રાઇટેરિયા કેટલો છે. ઘણી બધી વખત એવું થાય છે કે પોર્ટફોલિયો જે મેક્સિમમ રિસ્કી હોય પણ એનું જે રિટર્ન છે એ મોડરેટ હોય, અને અમુક પોર્ટફોલિયોમાં જે રિસ્કનો ક્રાઇટેરિયા છે એ મોડરેટ હોય પણ એ પોર્ટફોલિયો હાયર રિટર્ન જનરેટ કરતું હોય. તો અહીંયા જે ચોઇસ ક્રાઇટેરિયા છે એ આપણને પરફોર્મન્સ ઇવેલ્યુએશન આપણને હેલ્પ કરશે આપણને પોર્ટફોલિયો સિલેક્ટ કરવા માટે. તો ડેફિનેટલી આપણે સેમ 6માં આ 5 યુનિટમાં ડીલ કરશું. હવે એક બીજી મહત્ત્વની વાત કે જ્યારે તમે સેમ 6માં કોઈ પણ પ્રોજેક્ટમાં ડીલ કરશો અને જ્યારે તમે એમાં ફિનાન્શિયલ મેનેજમેન્ટ એટલે તમારે એફએમમાં પ્રોજેક્ટ કરવો છે, તો એમાં કમ્પલસરી તમારે કોઈ બેંક કે કોઈ પણ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ કે કોઈ પણ ફિનાન્શિયલ સર્વિસીસમાં તમારે તમારો પ્રોજેક્ટ કરવાનો રહેશે. એટલે તમે સેમિસ્ટર 3માં, સેમિસ્ટર 4, સેમિસ્ટર 5 અને સેમિસ્ટર 6 આ 4 સેમિસ્ટરમાં જેટલા પણ એફએમના ટૉપિકમાં તમે ડીલ કરેલું છે એ કોઈ પણ ટૉપિકમાં તમે પ્રોજેક્ટ પ્રોપર મેનરમાં બનાવી શકશો. એટલે અત્યારે બહુ જ સમજી વિચારીને તમારે સબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે. સેમિસ્ટર 3 અને સેમિસ્ટર 4 એટલે હવે તો સેમિસ્ટર 4ની તમારી એક્ઝામ તો કેન્સલ થયેલી છે, તમે બધા પ્રમોટ થયેલા છો, પણ સેમિસ્ટર 3માં તમારું શું રિઝલ્ટ આવેલું છે, એફએમમાં સમ્સમાં તમે કેટલું સારું પરફોર્મ કરી શકો છો એની તમને જ ખબર હશે. એટલે ચોઇસ ક્રાઇટેરિયા તમારી માટે ક્લિયર જ છે. સેમિસ્ટર 3માં થરલી લર્ન કરેલું છે, 4માં લર્ન કરેલું છે, તો એના બેઝિસ ઉપર તમે સેમિસ્ટર 5 અને સેમિસ્ટર 6માં તમે એફએમમાં કન્ટિન્યુ કરો કે ન કરો એ તમારે શાંતિથી વિચારવાનું છે. અગેન તમને ખાલી વાત કરી દઉં સેમિસ્ટર 5ના યુનિટ્સની અને એના ચેપ્ટર્સની. સ્ક્રીનમાં તમે જોઈ શકો છો 5 units are there and 8 subjects are there, and in semester 6 we are going to deal with 5 units. Hope I am going to make myself clear. અને કોઈ પણ બીજો ડાઉટ હોય કે કોઈ પણ બીજી ક્વેરી હોય તો ડેફિનેટલી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ ઓલ.